16 કિલોમીટર હાલી ગયા છે. હજી કેટલું થાય વિકલભાઈ? હવે આપણે 14 કિલોમીટર જેવું 14 કિલોમીટર છે એટલે વિડીયોમાં બને રહી ગયો. ભાઈઓ और बहनों ने जय माताजी, जय मोगलમાં, जय સોનલમાં. હું આપકા ભાઈ રાણો મારા નયા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત કરતા હું. કેમ છો બધા મજામાં? આપ સૌ બધા મજામાં તે છે માની કૃપાથી. તો આજ આવવાનું છે અંતર પર અમારા માટે આલીન, કેમ કે અમારી માનતા છે ત્યાં બધા ફેમિલી રહી છે. અત્યારમાં તો 6 વાગે 5:30 જાગ્યો છો, બધા કે 6 વાગે નીકળવું છે તો ટાઈમ થઈ ગયો છે, 6 વાગી ગયા. તો ધીમે ધીમે નીકળીએ, બધા આગળ થઈ ગયેલા છે. તો નવા આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. તમારી સપોર્ટની મારે ખાસ જરૂર છે. એ મને સપોર્ટ કરો છો, મને સપોર્ટ પૂરેપૂરો કરતા રહેજો, જેથી કરીને વિડીયો બનાવતા રહું. અને હમણાં બહુ કામમાં હતો એટલે વિડીયો બનાવી વેચ્યો નથી, કેમ કે એદુનું વેકેશન પડ્યું તેદું દાડીએ જાવ છો એટલે અલરમાં જ તે. અને પછી ડુંગળી સોંપવા જાય ને એવું બધું કામમાં જ રહ્યો. આ ઘરનું કામ આવી જાય થોડું ઘણું વાડીમાં, નામ ને ત્યાં વિડીયો બનાવી શકતો નથી. એ સાઉન્ડમાં તો નીકળી ગયો ધીમે ધીમે, તો વિડીયોમાં બનાવી રહેજો. હવે નીકળી ગયા છે અંતર પર જવા માટે અમારા વિશાલભાઈ. જય હિન્દ, જય હિન્દ. અને થોડું થઈ ગયું છે, સૂરજ દાદા ઉજી ગયા છે. એવો મોટો વિશાલભાઈ આર્મી ફૂલ મોજમાં હો, કરી દવા કટ્યા નહીં. વિશાલભાઈ કે લાઈવ હું ઉતારું એ ગયા. હા, પછી આ વિશાલભાઈ ઉતારેલું છે જો તમે. કેમ લાગ્યું કોમેન્ટ કરજો એ જો તમે. ત્યાં એક ખોડિયારમાંનું મંદિર આવે છે, ત્યાં પછી થોડા ઘણા દર્શન કરી લેવી. ખોડિયારમાંના આશીર્વાદ લઈ લેવી, થાકવી નહીં, પૂરું પગી જવી, પાણી પી લેવી. આવી ગયા છે અમારી ટીમ. તો 16 કિલોમીટર હાલી ગયા છે. હજી કેટલું થાય વિકલભાઈ? હવે આપણે 14 કિલોમીટર 14 કિલોમીટર છે એટલે વિડીયોમાં બને રહી ગયો. એકદમ મજામાં ધીમે ધીમે નીકળી જાય. અમારા વિશાલભાઈ પાણી પીવે છે અને બીજા આગળ વ્યા ગયા. તો ધીમે ધીમે લઈએ છીએ કોખરા. જો મિત્ર, જમરૂ ખલવાડી દીધું અહીંયા બાવળિયામાં. હા, હલવાડો વાળો જાય જોજો, બાવળિયામાં હલવાડી દીધું જમરૂ. કોખરા વટી ગયા છે એવી. આગળ જાય છે સિયાભાઈ, ગદાભાઈ ને આકાશ. અહીંયા ઘણું આગવું છે. જો અહીં બોડી આવી ગયું છે. અહીંયા બહુ ધ્યાન રાખવું પડે છે, સિંહનો ઇલાકો છે. ધીમે ધીમે હેલા આવી છે. બીજા કોઈ ઠાક્યું બાક્યું છે નહીં. 2-3 આગળ છે ને થોડા ઘણા પાછળ છે. હા, રાતે હલાય નહીં. હજી માતાજીની દયાથી હજી કોઈને ઠાકોડો લાગ્યો છે નહીં. ભાઈ આગળ કોઈને ઠાકે છે, વિડીયોમાં બનાવી રહેજો. આજ તો બહુ એકલું રખડવું નહીં. જો આ માણા થાકી ગયા છે. હવે એક અહીંયા છે જો. હું વિશાલભાઈ નથી થાક્યા છે. મોજમાં ફૂલ મોજમાં. બીજાની વાટે ઉભા રહી જવી. હું વિશાલભાઈ નથી થાક્યા છે, બીજા બધા થાકી ગયા છે, મારા મમ્મી ની બધા. હાલો હાઈવે ચડી ગયા છે એવી. થોડુંક જ હાલવાનું છે, પછી પાછું આમથી મળી જવાનું છે, પાછું રફ રોડમાં જ હાલવાનું છે. તો હાલો ત્યાં નાસ્તો કરી લેવી, બધાને ભૂખ લાગી છે. સવારમાં કોઈ ખાઈને આવ્યું છે નહીં, કાલે બધા ચા પાણી પીને જ આવ્યા. અહીંયા વેફર ને સોડા ને બોડા લઈ લેવી, ત્યાં મળે ખાઈ પીને પછી ધીમે ધીમે નીકળી ગઈ. ઈબાને બધાને પોરો થઈ જાય. દવામાં સિંહાભાઈ નાસ્તો કરવા મીડ્યા છે. વિશાલભાઈ ત્યાં મેલ લીધી વેફર.
અને હેઠે સોડા. તો હાલો જેને સોડા પીવી હોય ઉપર ખાઈ હોય આવે આજે ઓર્ગનો નાસ્તા પાણી કરી લીધું છે. હવે નીકળવી ધીમે ધીમે. આજે ઘણું હાલવાનું છે. નકર 2 વાગે પહોંચી શકશું નહીં. બધા થાકી જ ગયા છે અમારા આકાશભાઈ ત્યાં આવી નળીમાં આવીને જતા હતા. તમે વિચાર કરો જો તમે આમ જો તમે કેમ છે કોમેન્ટ કરજો. નળી બહુ લાંબી હતી, 2 કિલોમીટર આખું છે. તો હંતરપુર પહોંચી ગયા છે એવી મોટે. થોડો કોરો ખાઈને શ્રીફળ લઈ લેવી, પછી દર્શન બર્શન કરી લેવી. આ હોલ છે અમારે અહીંયા બધાને આરામ કરવાનો. તો હાલો તે શ્રીફળ લઈ લેવી. શ્રીફળ લઈને ઉતરી લેવી, પછી પ્રસાદી લઈ આવી. જય સાઉન્ડમાં તો શ્રીફળ વધીને નાખ્યું. હાલો તો અંદર જઈએ, હવે દર્શન કરી લેવી. જય સાઉન્ડમાં સૌની ઈચ્છા પૂરી કરે માં સાઉન્ડમાં. જે વિડીયો જોવે એની કુલદેવી સાઉન્ડમાં હોય કોમેન્ટ કરે. જય સાઉન્ડમાં કેમ લાગ્યો મારો મઠ કોમેન્ટ કરજો. તમને તો બતાડેલ છે ને બે વિડીયો મેં બનાવ્યા મઠના. પણ આ નવા આવ્યા હોય કોમેન્ટ કરજો કેવો મઠ લાગ્યો અમારો. તો હાલો તે પ્રસાદી લેવા દેવી. પ્રસાદી લઈ લેવી. આવડા બધા બેસી ગયા છે. ઊન વિચાર હારે બેઠા. પ્રસાદીમાં શાક છે, રોટલી છે. આ અમારા ફૂલચંદ દાદા છે. તો ગાડી આવી ગઈ છે. થાક્યા પાક્યા ગાડીમાં બેસી દેવી. બીજો કોઈ લેવા આવી ગયા છે અમને. તો હાલો તે પિકઅપમાં બેસી દેવી. અશોક લેલમ. તો હાલો તે બેસી જઈએ એમાં. ઘરે પહોંચી જાય જય સાઉન્ડમાં. તો પહોંચી ગયા છે એ ઘરે મોઢેથી વ્યવા છે એ. અંધારું થઈ ગયું, જ્યાં આથમી ગયો છે. તો હાલો તે નયા વિડીયોમાં નયા બ્લોગમાં મળ્યા. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં.